નાસા અને ઈસરો જેવી સંસ્થાઓ પણ અશ્વગંધા આધારિત સપ્લિમેન્ટ વિકસાવી રહી છે, જેનાથી અંતરિક્ષમાં થતા હાડકાં અને સ્નાયુનું નુકસાન અટકાવી શકાય છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો ડેનમાર્ક જેવા દેશો અશ્વગંધા પર પ્રતિબંધ મૂકીને બહુ જ મોટી ભૂલ કરી રહી છે એવું આપણને લાગે છે. કેમ કે ભારત અને જાપાનનું સંયુક્ત સંશોધન જણાવે છે કે શક્તિ માટેની બેસ્ટ હર્બલ સપ્લિમેન્ટ એ અશ્વગંધા છે, જે કોષોમાં રહેલા ડીએનએના હિલિંગને પણ પ્રોત્સાહન આપે છે. અને આ જ વાત વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ કહી ચૂક્યા છે કે અશ્વગંધા માંસપેશી અને હાડકાને પણ ખૂબ મજબૂત બનાવશે, તેમજ શરીરની સ્ટેમિનાને બૂસ્ટ કરે છે અને સ્ટ્રેસને પણ ઘટાડે છે. તો જ્યારે પણ આપણે અશ્વગંધા લઈએ ત્યારે ચોક્કસથી ઓર્ગેનિક અશ્વગંધા ટ્રાય કરીએ, જેથી કરીને આપણને અશ્વગંધાનો સાચો ફાયદો છે તે મળી રહે. અને આવી જ ઇન્ફોર્મેશન માટે ચોક્કસથી અમને ફોલો કરતા રહો.